ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 148 આંગણવાડીનું 17 મહિનાનું ભાડું બાકી છે, ત્યારે માસિક 4 લાખ લેખે 17 મહિનાના 68 લાખ જેટલી રકમ ચૂકવવાની બાકી છે। એક તરફ સરકાર વિવિધ તાઇફાઓ કરી રહી છે, ત્યારે સરકાર પાસે બાળકોના ભવિષ્ય એવા આંગણવાડીનું ભાડું ચૂકવવા માટે પૈસા જ નથી। મકાન માલિકોએ આગામી સમયમાં ભાડું નહીં ચૂકવાય તો આંગણવાડી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। બીજી તરફ સત્તાધીશો ગ્રાન્ટ ન આવી હોવાનું રટણ કરી રહ્યા છે। सत्तर महीना थी सरकार भाड़ू चूकवती नहीं, तो मकान मालिक वालीबेन बाबूभाई परमार ये कहे छे कि भाड़ू वहेली तके नहीं चूकवे तो अमे आंगणवाड़ी बंद राखीशुं। आ मकाननी अंदर छेल्ला 3.5 वर्षथी आंगणवाड़ीने आपेल छे भाड़ा माटे અને અગાઉના ટાઈમમાં 2-3 મહિનાના ભાડા ચૂકવતા હતા અને છેલ્લા 17 મહિના થયા 1/10/2021 થી કન્ટિન્યુ ભાડું બાકી છે। અમે જિલ્લાઓમાં અને ઘટક 1 અને ઘટક 2 માં વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં પણ અમને ભાડું મળતું નથી। એની માટે અમે જે ભાડું નથી થયું લગભગ 16 થી 17 મહિનાનું બાકી છે, તો એની માટે અમે ડીડીઓ શ્રી તથા પ્રોગ્રામ ઓફિસરને જાણ કરેલ છે। એ સિવાય ગાંધીનગર પણ આની માટે અમે ફોનથી કોન્ટેક્ટ કરેલ છે। એ લોકોએ કીધું છે કે ફેબ્રુઆરીમાં સુધીમાં અમે આ બધા ભાડા પૂર્ણ કરી આપીશું। તો આ હતી ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક કે જે વેરાવળ પાટણ શહેર છે, ત્યાં 148 જેટલી આંગણવાડી છે કે જે ભાડાના મકાનમાં હાલે છે ને તેમનું 17 મહિનાથી ભાડું ચૂકવાયું નથી, એટલે કે 68 લાખ રૂપિયા ભાડું છે તે ગુજરાત સરકાર ઉપર ગીર સોમનાથના મુખ્ય મથકના મકાન માલિકો છે તે માગી રહ્યા છે। પરંતુ ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારની જો વાત કરીએ તો સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર 396 જેટલી આંગણવાડી છે કે જે હજુ પણ ભાડાના મકાનમાં ચાલે છે। એક પ્રકારે કહી શકાય કે ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસને લઈ મોટી વાતો કરે છે, મોટી યોજનાઓ લાવે છે, પરંતુ 396 જેટલી આંગણવાડી શા માટે હજુ પણ ભાડાના મકાનમાં ચાલે છે તે સૌથી મોટો સવાલ છે। બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના જે મોટા ગામો છે તે ગામોની અંદર સ્માર્ટ આંગણવાડી બનાવી અને ફોટા સેશન કરી અને ફોટા પડાવી તંત્ર પોતે પણ સંતોષ માની રહ્યું છે, પરંતુ હજુ આ 396 જેટલી જે આંગણવાડી છે તે ભાડાના મકાનમાં હાલે છે અને તેમને લઈને ગીરના લોકો છે તેમને અનેક પ્રશ્નો છે તે મૂંઝવી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। વડોદરા મહાનગરપાલિકાએ પાલતુ શ્વાનનો વેરો વસૂલવાનો નિર્ણય કર્યો છે। લોકોએ પૂછ્યું, શું કાલ ઉઠીને તમે બાળકોનો વેરો પણ ઉઘરાવશો? વડોદરામાં હવે શ્વાન પાળનારાના ખિસ્સા પર પડશે વધુ એક બોજ, કારણ કે મહાનગરપાલિકાએ વિચિત્ર નિર્ણય કરીને શ્વાન વેરો દાખલ કર્યો, જેમાં પાલતુ શ્વાનના માલિકે દર 3 વર્ષે 1000 રૂપિયા ચૂકવવા પડશે। શહેરમાં કેટલા પાલતુ શ્વાન છે એનો કોઈ આંકડો મહાનગરપાલિકા પાસે નથી, પરંતુ દર વર્ષે 1 કરોડનો વકરો કરવાની ધારણા બાંધીને બેઠા છે। શ્વાન વેરો ઉઘરાવવાના નિર્ણય સામે શ્વાન માલિકોએ રોષ ઠાલવ્યો અને કહ્યું કે પહેલા અબોલ જીવ માટે વ્યવસ્થા ઊભી કરો અને પછી એનો વેરો વસૂલો। કટાક્ષ કરતા લોકોએ કહ્યું કે આજે શ્વાનનો વેરો લઈ રહ્યા છે, કાલે ઉઠીને શું અમારા બાળકોનો વેરો પણ ઉઘરાવશો? મહાનગરપાલિકાએ શ્વાન વેરો વસૂલવાનો નિર્ણય કર્યો છે, જો કે ક્યારથી તેની શરૂઆત થશે એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી।